વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશીષ જોશી આજે ગાંધીનગર જઈ રહ્યા હતા। દરમિયાન અમદાવાદની રામોલ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી। થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2 દિવસ અગાઉ તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। શું સમગ્ર મામલો છે ને આ બાબતે શું કહી રહ્યા છે વડોદરાના કોંગ્રેસના આગેવાન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાંની વાત કરીએ તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી સામે છોટાઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। હવે એ આશીષ જોશી છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના એ કોર્પોરેટર રહી ચૂક્યા છે ને ડભોઈના ધારાસભ્ય શૈલેષ સુટ્ટાના એક સમયના ખૂબ નજીકના વ્યક્તિ હતા। ત્યારે હરણી બોટ કાંડ ઘટનામાં આશીષ જોશીએ પીડિત પરિવારના સમર્થનમાં રહીને જે કામગીરી કરી તેના કારણે સરકારે આ વસ્તુ ના ગમી ને ત્યારબાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો ને કોંગ્રેસમાં આશીષ જોશી જોડાયા બાદ ધારાસભ્ય શૈલેષ સુટ્ટા અને આશીષ જોશી વચ્ચે અવારનવાર તકરારો થઈ ને મનમેળ ન જોવા મળ્યો ને આના જ પગલે જે આશીષ જોશીએ અગાઉ આશંકા વ્યક્ત કરી હતી કે ધારાસભ્ય દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી કે તેમની કારકિર્દી રાજકીય રીતે સમાપ્ત કરી દેશે અને તેઓને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે। આ પ્રકારે વાત કરતાં થોડા સમય પહેલાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હતો ને તેમાં છોટાઉદેપુરમાં એક દારૂનો મુદ્દામાલ પકડાય છે। એમાં વિદેશી દારૂના મુદ્દામાલમાં એક આરોપી છે તે આશીષ જોશીનું નામ ખોલે છે ને ત્યાર પછી આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે। ત્યારે જે તે સમયે વડોદરા ખાતે સંખેડા પોલીસ છે તે નિવેદન નોંધવા માટે પહોંચી હતી। ત્યારે આશીષ જોશી આ મામલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અધ્યક્ષ સહિત માનવ અધિકાર પંચ તેમજ છોટાઉદેપુરના એસપી સહિતના જે અધિકારીઓ છે તેમને એક રજૂઆત કરી લેખિતમાં અને તેમને ખોટા કેસમાં ફસાવવાનું આખું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે તેઓની આ કેસમાં કોઈ પણ સંડોવણી નથી, પરંતુ રાજકીય ભાવનાથી બદલો લેવાના હેતુથી આ પ્રકારે કાર્યવાહી થઈ રહી હોય તે પ્રકારની વાત તેમણે કરી। સાથે જ તેમણે નાર્કો ટેસ્ટ કરાવવાની પણ વાત કરી હતી। છતાં આજે ધરપકડનો મામલો સામે આવ્યો તેને લઈને ભાઈ વડોદરાના કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ રાઠોડ બરોબરના ગુસ્સે થયા છે। તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આશીષ જોશી સાથે સરકાર ગમે તે કરી શકે છે અને જો કોઈ પણ તેમની સાથે થશે તો તેના જવાબદાર ડભોઈના ધારાસભ્ય અને ભાજપ સરકાર રહેશે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે મહેન્દ્રસિંહ રાઠોડ। જય માતાજી। વડોદરા શહેરના સંસ્કારીજનો અને ખાસ કરીને જેણે 15 નંબરના વોર્ડ માટે પોતાની લાજ રાખી છે, વડોદરા સંસ્કારીજનોની લાજ રાખી છે, એવા તમામ કાર્યકરોને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે। હમણાં 15 મિનિટ પહેલાં આપણને ખબર પડી કે ગાંધીનગર જતા આશીષભાઈ જોશીને રામોલ પોલીસે ધરપકડ કરી છે અને એમને હાલ સંખેડા પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે અને મને 100% ભીતિ છે કે આશીષ જોશી સાથે કંઈ ખોટું થવાનું છે, કારણ કે આશીષ જોશી પાસે જે પ્રમાણે પુરાવા અને તથ્ય છે, ખાસ કરીને ડભોઈના ધારાસભ્ય માટે, એટલે આશીષ જોશી સાથે કશું પણ કંઈ ખોટું થઈ શકે છે। કારણ કે ગઈકાલે મને પોલીસ સવાલ કરતી હતી કે આશીષ જોશીને બીપી હાઈ રહે છે, એટલે કોઈ ઇન્જેક્શન આપીને, કોઈ મેડિકલી ગોળી આપીને આશીષ જોશી સાથે 100% ખોટું થઈ શકે એવી મને પૂરેપૂરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય એવી શંકા જઈ રહી છે। માટે જે લોકોને વડોદરા શહેરના સંસ્કારીજનો માટે લાગણી હોય, જે લોકોને આશીષ જોશી એક સત્ય માટે લડનાર, એક સાચા બ્રાહ્મણ માટે જેને લાગણી હોય, મહેરબાની કરીને આપણે સૌ આશીષ જોશી માટે ગંભીર થઈએ અને આશીષ જોશી માટે ચિંતા પ્રગટ કરીએ। હું હાલ કલાક 1.5 કલાકની અંદર આશીષ જોશી ક્યાં પહોંચે છે, આપણે એમને એકલા છોડવાના નથી। એની સાથે 100% આ લોકો કંઈ ખોટું કરી શકે છે, કારણ કે એમની પાસે બધા બહુ તથ્ય અને સત્ય છે, કૌભાંડો ઉજાગર કર્યા છે, એટલે આશીષ જોશી સાથે કંઈક ખોટું થવાની પૂરેપૂરી આશંકા છે અને જો આશીષ જોશી સાથે કંઈક ખોટું થયું એની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે, ખાસ કરીને ડભોઈના ધારાસભ્યની રહેશે।
કારણ કે એમણે જે પ્રમાણે પેતરા રચ્યા છે, જે પ્રમાણે રમતો રમી છે, જો આશીષ જોશી સાથે કંઈ પણ ખોટું થયું એની સમગ્ર જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે, એ ખાસ કરીને નોંધ લેજો. જય માતાજી, જય મા કરણી. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના વડોદરાના નેતા મહેન્દ્રસિંહ રાઠોડ. તેમણે જે રીતે વાત કરી છે, તેમના પર પોલીસનો જ્યારે ફોન આવ્યો ને ફોન દરમિયાન જે ચર્ચાઓ થઈ તેને લઈને તેઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે ને આ ઘટનામાં જે કંઈ પણ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર સાથે થશે તો તેની પાછળ તેમને ધારાસભ્યને જવાબદાર ગણાવવાની વાત કરી છે. તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.